કડવું છે પણ સત્ય છે. વાત સાંભળવા જેવી છે. તમને લાગશે કે ખરેખર આ વાત કેવી રીતે આપણે એનું સોલ્યુશન લાવી શકીએ. અત્યારનો યુગ એટલે મોબાઈલનો યુગ છે અને દરેક જણ પાસે મોબાઈલ હશે, નાનો હશે, મોટો હશે. દરેક વ્યક્તિ મોબાઈલનો ઉપયોગ કરે છે. કોઈક સારી રીતે કરે છે તો કોઈક ખોટી રીતે કરે છે. હવે મોબાઈલ એક એવી વસ્તુ થઈ ગઈ છે જે તમારા જીવનનું એક અંગ થઈ ગયું છે. તમે વિચારો કે તમે સવારે ઉઠો છો ત્યારથી તમે મોબાઈલ હાથમાં હોય છે. સવારે ઉઠો એટલે તૈયારીમાં તમે પહેલો મોબાઈલ જુઓ છો, પછી તમે બીજા કોઈ કામ કરો છો. બીજું કે જ્યારે નવરા પડો ત્યારે પણ તમે મોબાઈલ જુઓ છો. કોઈના લગ્ન પ્રસંગમાં ગયા હોય, મરણ પ્રસંગમાં ગયા હોય તો બી બસ બધા એકબીજાના મોબાઈલ જોયા કરતા હોય છે. બધાનું ધ્યાન પોતાના મોબાઈલમાં જ હોય છે. મોબાઈલ વાપરવો એ કોઈ ગુનો નથી, પણ કેવી રીતે વાપરવો, કઈ જગ્યાએ વાપરવો એ આપણને ખબર હોવી જોઈએ. અત્યારે આપણે નાના નાના બાળકોને મોબાઈલ આપી દઈએ છીએ. આપણને એવું કે આપણે રમાડવું ના પડે. હવે નાના બાળકને મોબાઈલ આપી દો છો એટલે બાળકના પર અસર કેવી થાય છે, એ જે જોવે છે એવું જ એ કરે છે. તમે કેવું શીખવાડો છો એના હાથે કોઈ એને મતલબ નથી. એ જે કરશે મોબાઈલમાં જોશે એ કરશે. હવે મોબાઈલમાં બધું જ આવશે, સારું બી આવશે અને ખરાબ બી આવશે. બાળક સારું બી જોશે, ખરાબ બી જોશે. સારું જોશે, ખરાબ જોશે, એમાં એને જે ખબર પડશે એ કરશે. જેમ આપણે કૂમળો છોડ વાળો તેમ વળે. કહેવત છે કે કૂમળો છોડ વાળો તેમ વળે. જો તમે છોડ નાનો હોય તો તમારે જે રીતે એનો ઉછેરવો હોય એ રીતે ઉછેરી શકાય. પછી છોડ ઉછરી ગયા પછી જો તમે એને જ વાળવા જશો તો શું થશે? તૂટી જશે. એવું જ આપણા બાળકોનું છે. જ્યારથી નાનું હોય ત્યારથી જ બાળકને સંસ્કારોનું સિંચન કરવાનું ચાલુ કરી દેવું જોઈએ. પછી શું થશે કે બાળક મોટું થઈ જશે અને પછી તમે એને શીખવાડવા જશો તો મેં જેમ કહ્યું કે કૂમળો છોડ વાળો તેમ વળે. બાકી મોટા છોડને વાળવો હોય એમ વળે તો ના વળે. તો બાળક બી તે વખતે વળશે નહીં. જેના કારણે શું થશે કે બાળકને એવું લાગશે કે વાલી મારા ઉપર ઠોકઠાક કરે છે અને આપણને એવું લાગશે કે આપણું બાળક સીધું રહેતું નથી. તમે અત્યારે નાના નાના બાળકોને મોબાઈલ આપી દો, બાળકો મોબાઈલમાં શું જોવે છે આપણને ખબર નથી. જેના કારણે શું થાય છે? શું થાય છે? મા બાપને એવું લાગે છે કે મારો છોકરો મોબાઈલમાંથી ભણે છે, પણ એ ભણતા નથી. એ સાલાઓ આખો દિવસ ગેમ રમે છે, નવા નવા વિડીયો જોશે, જે નહીં જોવાનું હોય એ જોશે. જેના કારણે એનું માનસિક અસ્તિત્વ અને માનસિક સંતુલન ખોરવાઈ જાય છે. જેના કારણે એને બીજા કોઈમાં ધ્યાન લાગતું નથી. અને આપણા મા બાપને શું લાગે છે? જુઓ મારો બાળક તો કેવો મોબાઈલ વાપરે છે, એને બધું ખબર પડે. મારા પપ્પાને નથી આવડતું એવું એને આવડે છે. તે આવડે જ ને, કેમ ના આવડે? તમે જ એને શીખવાડ્યો છે, તમે જ નાનો હતો ત્યારનો એને શીખવાડ્યો છે. જેના કારણે શું થાય છે? બાળકોનું ભણવામાંથી ધ્યાન હટી જાય છે અને ઇતર પ્રવૃત્તિઓમાં મોબાઈલમાં જ જોવામાં મચ્યો રહે છે. જેના કારણે શું થાય છે? એનો માનસિક અને શારીરિક વિકાસ થતો નથી. જેના લીધે બાળક આપણું નબળું પડી જાય છે. બીજું કે ગેમો જે રમે છે એમાં ઓનલાઈન ફ્રોડ થવાની સંભાવના રહે છે. બાળકો નહીં સમજતા કે આપણા ખાતામાં કેટલું છે, શું છે. જેના કારણે શું છે? આત્મહત્યાના પ્રયાસો વધી ગયા છે. તમે સાંભળ્યું હશે કે બાળકને મોબાઈલ ન આપતા બાળકે માતા પિતા પર હુમલો કર્યો, બાળકે આટલા પૈસા ગુમાવી દેતા, બાળકને આ થયું તે થયું. એવા આપણે કિસ્સાઓ જાણ્યા છે. કેમ એવું થયું? પહેલાંના જમાનામાં નહોતું થતું. કેમ નહોતું થતું? ત્યારે આવી ટેકનોલોજી નથી. ટેકનોલોજી આપવી એ આપણા હાથમાં છે. ક્યારે આપવી, શું કરવું, કયા બાળકને આજે 18 વર્ષનું બાળક થાય પછી જ ડ્રાઇવિંગ લાઇસન્સ આપે છે સરકાર. કેમ આપે છે? 5 વર્ષનું બાળક હોય તો ડ્રાઇવિંગ લાઇસન્સ ના અપાય? ના અપાય. કેમ ના અપાય? કેમ કે એને બુદ્ધિ નથી. એવી રીતે મોબાઈલ બી એને બુદ્ધિ આવે તો જ આપણાથી અપાય.
હા, તમે જોવા માટે થોડોક સમય આપો એ 2 નંબરની વસ્તુ છે, પણ તમે એને એક ઓપ્શન આપો કે ભાઈ તું મોબાઈલ જોવો હોય તો તારે આટલું કરવું પડશે, આ રીતે રહેવું પડશે. જો તમે એ રીતે કરશો તો બાળકને ખબર પડશે કે જો મારે મોબાઈલ જોવો હશે તો મારે આટલું તૈયાર કરવું પડશે, આ કરવું પડશે, આવી રીતે રહીશ તો જ મને મોબાઈલ મળશે. પણ આપણે એવું કરવા તૈયાર નથી. આપણે તો કેવું છે, લે બાળક મોબાઈલ જોઈએ છે, ચલો જોયા કરો. સવારનું બાળક મોબાઈલ જોવા બેસે તે કાં તો ખાવાના ટાઈમે, અમુકના ઘેર તો બાળકો ખાતે ખાતે બી મોબાઈલ જુએ છે. વિચારવા જેવી વાત છે. તમે મા બાપ થઈને એટલું નહીં કહી શકતા કે બાળક અત્યારે તું ખાવા બેઠું છે તો મોબાઈલ ના જોવાય? આપણી લાચારી છે. અને તમે જ્યારે આપણી લાચારી એવી છે કે બાળક પછી રિહાઈ જાય છે એટલે આપણાથી જોવાતું નથી એટલે આપણે એને પાછો મોબાઈલ આપી દઈએ છીએ. વાત નાની છે પણ સાંભળવા જેવી છે. અને વિચારજો કે મોબાઈલ ના હોય તો બાળકોનો કેટલો વિકાસ થાય અને મોબાઈલ હોય તો બાળકોનો કેટલો વિકાસ થાય.